કચ્છમાં વરસાદ ખેંચાતાની સાથે હવે પશુપાલકોની સ્થિતિ પણ વધુ કફોડી બની છે અને વરસાદના અભાવે ઘાસચારાની ગંભીર અછત પણ જોવા મળી છે, જેને લઈ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકોની મુશ્કેલી વધી। સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી જિલ્લા સરપંચ સંગઠને ભુજમાં જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી એક આવેદનપત્ર આપ્યું। વરસાદ ન પડવાના કારણે પશુધન માટે ઘાસચારાનો જથ્થો ખૂટી રહ્યો છે। જો સમયસર ઘાસચારો ઉપલબ્ધ નહીં કરાવવામાં આવે તો પશુધનના જીવ જોખમમાં મુકાઈ શકે છે। સરપંચોએ પણ માંગ કરી છે વહીવટી પ્રશાસન તાત્કાલિક અસરથી વિવિધ વિસ્તારોમાં ઘાસ ડેપો શરૂ કરે, પશુપાલકોને પૂરતો ઘાસચારો સસ્તા દરે ફાળવવામાં આવે। હાલ વરસાદ ખેંચાઈ જતા જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, પશુઓ માટે ખૂબ વિકટ પરિસ્થિતિ નિર્માણ થયું છે। સીમાડામાં ક્યાં ઘાસ રહ્યું નથી, એટલે આજરોજ સરપંચશ્રી દ્વારા એ રજૂઆત કરવામાં આવી હતી કે પ્રશાસન દ્વારા ઘાસ કેન્દ્રોનું કાર્ય શરૂ કરવામાં આવે અને વન વિભાગ દ્વારા જે આરક્ષિત રહેલો ઘાસનો જથ્થો છે એને તાલુકા મથકો ઉપર ઘાસ કેન્દ્ર શરૂ કરી અને પશુઓ માટે વ્યવસ્થા કરવામાં આવે। કચ્છ જિલ્લો મુખ્યત્વે પશુપાલન વ્યવસાય ધરાવતો જિલ્લો છે અને ઘાસની તંગીના કારણે પશુઓ અને પશુપાલકો બહુ હેરાન થઈ રહ્યા છે। ત્યારે માનનીય કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરવામાં આવી હતી કે તાત્કાલિક ધોરણે ઘાસ ફાળવણી કરવામાં આવે કે વન વિભાગ તરફથી કે અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આવે તો આ મૂંગા પશુઓ અને પશુપાલકને સહારો મળી રહે।